વેડજ પ્રાથમિક કન્યા શાળાનો 71મા વર્ષમાં મંગલ પ્રવેશ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી। જંબુસર તાલુકાની શૈક્ષણિક સંસ્થા પ્રાથમિક કન્યા શાળા વેડજ ખાતે આજે તારીખ 28/1/2026ના રોજ શાળાનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ શાળાની સ્થાપના 28/1/1956ના રોજ કરવામાં આવી હતી। આજે શાળાએ સફળતાપૂર્વક 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। મહાનુભાવોની ઉપસ્થિતિ આ ગૌરવશાળી પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રણજીતસિંહ જાદવ, માજી સરપંચ વેડજ ભૂપેન્દ્રસિંહ રાઠોડ, ડિરેક્ટર એપીએમસી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ગાયત્રીબેન રાજ, અધ્યક્ષ એસએમસી સભ્યો તેમજ ટ્રાન્સપોર્ટેશન સેવા પૂરી પાડતા વાહન માલિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉજવણી શાળાના આચાર્ય સંજયકુમાર પરમાર અને સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમને વિશેષતા રૂપે તમામ મહેમાનોને સ્ટાફની હાજરીમાં કેક કટિંગ કરી શાળાના 71મા વર્ષને વધાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શિક્ષક જોરુભા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શિક્ષિકા સંગીતાબેન ગઢવી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 28/1/2026ના રોજ પ્રાથમિક કન્યા શાળા વેડજનો સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી। સ્થાપનાનું વર્ષ 1956। આજ રોજ શાળાને 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। આ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેક કટિંગ કરીને શાળાની બર્થડે ઉજવવામાં આવી। બાળકોને ખૂબ જ ઉત્સાહ દેખાયો તેમજ અન્ય કૃત્યો રજૂ કરવામાં આવી। કાર્યક્રમની અંદર માજી સરપંચ શ્રી રણજીતસિંહ ફૂલસિંહ જાદવ તેમજ એપીએમસી ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાઠોડ સાહેબ તેમજ એસએમસી અધ્યક્ષ ગાયત્રીબેન રાજ, એસએમસીના સભ્યો, ગાડીના ડ્રાઈવરો તેમજ માલિકો હાજર રહ્યા અને તમામ સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવ્યો। કાર્યક્રમનું સફળ સંચાલન જોરુભા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું તેમજ આભાર વિધિ સંગીતાબેન દ્વારા કરવામાં આવી।